મચ્છુ તોણ ડેમના ગણેશ વિસર્જન કરનાર બે આયોજકો સામે ગુનો નોંધાયા બાદ આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતા બાદ ડીવાયએસપી ઝાલાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી। મોરબી મચ્છુ તોણ ડેમમાં પ્રતિબંધિત હોવા છતાં ગણેશ વિસર્જન કરનાર બે આયોજકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ મામલે ગુનો નોંધતા સિદ્ધિવિનાયક કા રાજા મયુરી નગરી કા રાજાના આયોજકોએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજી ડીવાયએસપી વિરુદ્ધ આક્ષેપ કર્યા। સાથે જ અરવિંદ બારૈયાએ તેમનો પુત્ર અભિનેતા હોય તેમને બદનામ કરવા અને અમારી છબી ખરડાવવા પોલીસે દગો કરી ગુનો દાખલ કરી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડ્યોનો રોષ વ્યક્ત કર્યો છે। વધુમાં અરવિંદ બારૈયાએ ઉમેર્યું હતું કે અમે લોકોએ 3 કલાક સુધી વિસર્જન માટે વિનંતી કરી, ડીવાયએસપી ઝાલાને ફોન કર્યો અને તેઓએ ફોનમાં પણ તોછડો જવાબ આપી ત્યાંથી રડતા થઈ જાઓ તેવું વધુમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર અભિનેતા હોય તેમને બદનામ કરવા ડીવાયએસપી ઝાલાએ અમારા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની હિન્દુ સમાજની લાગણી દુભાવી છે। ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગની વિવિધ ગાઈડલાઈન અનુસાર કલેક્ટર શ્રી મોરબી દ્વારા તારીખ 3/9/2024 રોજ ગણપતિ વિસર્જન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવેલ, જે જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ। જે જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે મૂર્તિના વિસર્જન સમયે પીવાના પાણીનો કે સિંચાઈના પાણીનો ઉપયોગ લેવાતા જળ સ્ત્રોતો, નદી તળાવ, ડેમ વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં અને નગરપાલિકા દ્વારા આ જગ્યાઓ ચોક્કસ નક્કી કરવામાં આવશે। જે અન્વયે નગરપાલિકા મોરબી દ્વારા તારીખ 12/9/2024 રોજ પ્રેસ નોટ યાદી પ્રસિદ્ધ કરી અને કુલ 5 જગ્યાઓ નક્કી કરવામાં આવેલ, જેમાં 8 ફૂટથી નાની જે મૂર્તિઓ હોય એના માટે 4 અલગ કલેક્શન સેન્ટર રાખવામાં આવેલ અને 8 ફૂટથી મોટી મૂર્તિ માટે પિકનિક સેન્ટર સુભેશ્વર રોડ મોરબી ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી। જે અન્વયે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આયોજકશ્રીઓ અને લેખિતમાં આ વખતે સમજ સૂચનાઓ કરેલ હતી કે જેમની પાસેની મૂર્તિ 8 ફૂટથી મોટી હોય છે। આ ઉપરાંત જે પાટણ અને ખેડા જિલ્લાના તથા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં માણસો ડૂબી જવાની ઘટના બની હતી તેના સંદર્ભે ગુજરાત સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પણ આ વખતે લેખિત સૂચના હતી કે ચોક્કસ જગ્યાએ નિશ્ચિત કરવીને આ સિવાયની જગ્યાએ વિસર્જન કરવા દેવું નહીં અને ત્યાં યોગ્ય બંદોબસ્ત રાખવો જેથી આવી કોઈ અઘટિત ઘટના ન બને। જે અન્વયે પોલીસ દ્વારા તારીખ 17/9/2024 રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને જે 8 ફૂટથી મોટી છે તેવી કુલ 565 મૂર્તિઓનું વિસર્જન પિકનિક સેન્ટર મોરબી ખાતે કરવામાં આવેલ હતું, જ્યાં અમે પોતે બંદોબસ્તમાં આવેલા હતા। આ ઉપરાંત વહીવટી ટીમ, મેડિકલ ટીમ, ફાયર ટીમ તમામ હાજર હતી અને તમામ મૂર્તિઓના વિસર્જન ત્યાં કરવામાં આવેલ હતા। પરંતુ બે ગણપતિ જે છે તે સિદ્ધિવિનાયક તથા મયુર નગરીના રાજા નાઓ પોતાનો નિયત સમય કરતા આવેલ નહીં અને એ જે અનામત સમય ફાળવવામાં આવેલો હતો કે 10 વર્ષ સુધીમાં વિસર્જન કરવાનો સમય ફાળવવામાં આવેલો હતો જે સમય કલેક્ટર મોરબી દ્વારા એમને જે મંજૂરી આપવામાં તેમાં ફાળવવામાં આવેલો હતો તેમ છતાં તે નિયત સમયમાં આવેલ નહીં અને ત્યારબાદ મોડી રાત્રે 2 વાગે મચ્છુ તોણ ડેમ કે જે મચ્છુ તોણ ડેમનું પાણી છોડવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ મોરબી તાલુકા અને માળિયા તાલુકાના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે જગ્યાએ ગયેલ હતા, જ્યાં મિનિમમ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। ત્યાં એ લોકોએ જઈ અને જબરજસ્તીથી પોતાની ક્રેન દ્વારા એમના શ્રીજી બાપાની મૂર્તિનું વિસર્જન કરેલ હતું, જેના કારણે આ વખતે કુલ 2 અલગ અલગ ગુનાઓ મોરબી તાલુકા પોસ્ટમાં દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ હાલમાં ચાલુ છે। મેં હાલમાં આપને જણાવ્યું કે આ બંને ગુનાઓની તપાસ ચાલુ છે। આપણે જણાવ્યું તેમ આપને જ્યાં મીડિયાના મિત્રોના માધ્યમથી તથા અલગ અલગ માધ્યમથી અમારી પાસે વિડીયો આવેલા છે। આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવશે અને વિડીયોમાં જે લોકો કાયદાઓ હાથમાં જણાશે તો એ લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એ વિરુદ્ધ અલગ પણ ગુના દાખલ કરી શકાશે। તમે જે વાત કરો છો એ વાત અમારા ધ્યાનમાં છે, અત્યાર સુધી ક્રેન સંચાલક અમારી પાસે કોઈ આવી ફરિયાદ કરવા આવેલ નથી અને ક્રેન સંચાલક વિશે અમારી પાસે બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી। ફરિયાદ કરી ધાર્મિક લાગણી દુભાવતી હોય તો 565 શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાવ્યું, 565 આયોજકોની લાગણી દુભાઈ નથી અને હું પોતે જન્મથી હિન્દુ ક્ષત્રિય છું। જે વેદ અને શાસ્ત્રો એ લોકો જાણતા હશે, જે ધાર્મિક લોકોની દુભાવવાની વાતો કરી રહ્યા છે એનાથી વધારે વેદ અને શાસ્ત્રોનો જાણકાર હું છું। શ્રીજી બાપાની જે લોકો વાત કરી રહ્યા છે કે શ્રીજી બાપાના 12 નામ જે નારદ મુનિએ જે શાસ્ત્રમાં જણાવ્યા એ નામ ખાલી અમને પૂછી દેજો, 12 નામ જણાવી શકે તો મને કહેજો અને આપણે અધિકાર તમે મને પૂછો તો આજે નારદ મુનિએ જે શ્લોક શાસ્ત્રમાં વર્ણવેલ છે હું તમને કંઠસ્થ સમજાવીશ। અને જે ધાર્મિક લાગણીની વાત છે તો ધાર્મિક લાગણી જાહેરાતોના પૈસા ઉઘરાવવાથી કે આવતી માટે લોકોને ઉદ્યોગપતિને પૈસા ઉઘરાવવાથી, ખાણીપીણીના કે રાઇડ્સના સ્થળ રાખીને એને ભાડે આપીને ચલાવવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવાય ને ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય, એ ખોટી ભાવના લોકો ફેલાવી રહ્યા છે। કલેક્ટરશ્રીનું જાહેરનામું છે, આપ બધા વાકેફ છો અને તમે તો ટીવીમાં તમારા મેં લાઈવ વિડીયો જોયો છે કે લાઈવ જાહેરનામાનો ભંગ કરતો વિડીયો તમે પોતે બોલી રહ્યા છો કે ભાઈ આ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે, તો એના વિશેષ મારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર જણાતી નથી। જેને કારકિર્દીની ચિંતા હોય ને એ કાયદો હાથમાં લઈ અને ન રહે
તમે લોકો વિડીયો જોશો તો એમાં જે કારકિર્દીની વાત કરી રહ્યા છે એ વડીલ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે. એટલે કારકિર્દીની એટલી બધી ચિંતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ. ભારતીય બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 18 વર્ષથી તમામ મોટી ઉંમરની વ્યક્તિને ભારતના કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે. અને આ વખતે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે. અધિક કલેક્ટર સાહેબ સાથે આ વખતે ચર્ચા થઈ ચૂકી છે. મોરબી પોલીસના એસપી સાહેબે પણ શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી. એમાં બધા પત્રકારો હાજર હતા. એમાં પણ આ બધી વિશેષ તમામ સૂચનાઓ આપવામાં આવી હતી. એટી ડિવિઝન પોલીસ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે તમારે અહીંયા વિસર્જન કરવું. આ ઉપરાંત ચીફ ઓફિસર સાથે પણ એ લોકોની મિટિંગ થઈ હતી. એમાં પણ એ લોકોએ જાણ કરી હતી. રાત્રિના સમયે જે એ લોકોએ ફોન કર્યા એમાં અધિક સાહેબે અમે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તમે આ જગ્યાએ આવો, અમે 565 મૂર્તિનું વિસર્જન કરાવેલ છે તો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરાવી દઈશું. અને અમે સંપૂર્ણ ખાતરી આપી કે અમારી પીસીઆર વાહન પણ સાથે આવવા માટે તૈયાર કરવા મોકલી આપી હતી. પણ એ લોકોએ અમને ક્યાંય સહકાર આપેલ નથી. હું આપને એક દાખલો આપું કે વાંકાનેર ધારાસભ્ય શ્રી જે ચિત્તુભાઈ સોમાણી એ 20 વર્ષથી શ્રીજી મૂર્તિની સ્થાપના કરે છે અને દર વર્ષે ચોક્કસ તળાવમાં જ શ્રીજી મૂર્તિનું વિસર્જન કરે છે. પરંતુ આ વખતે કલેક્ટરશ્રીની સૂચના, સરકારશ્રીની ગાઈડલાઈન અને પોલીસની રિક્વેસ્ટને માન આપીને તેઓએ પણ કૃત્રિમ તળાવમાં પોતાની મૂર્તિનું વિસર્જન કરેલ છે. તો એવી રીતે કાયદો કોઈના બાપની જાગીર નથી. તમામ લોકોએ કાયદાનું પાલન કરવું તો ફરજિયાત છે. તમને જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 12 ફૂટથી મોટી મૂર્તિ તમારે રાખવાની રહેતી નથી. તો તમે જો તમારા કાયદામાં ન પાલન કરો અને પછી ખોટા બહાના કાઢો તો યોગ્ય નથી. તપાસમાં જે મેં અગાઉ પણ જણાવ્યું કે વિડીયોમાં જે વસ્તુ દેખાશે એમાં જે વસ્તુ ઉમેરાતી હશે, જે આરોપીના નામ આવતા હશે વિશેષ, તો પોલીસ કોઈને પણ છોડવાની નથી. તમામ મેં તમને કીધું જેટલા વિડીયો આવ્યા છે એ તમામ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી રહી છે. તમારા જ્યાં મીડિયાના મિત્રોથી અમારા સોર્સથી પણ અમને વિડીયો મળી રહ્યા છે. એ તમામ વિડીયોની પુષ્ટિ કરી અને જે કલમ લાગુ પડતી હશે, જે નવા આરોપી ઉપસ્થિત થતા હશે, તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં આવશે નહીં. કોઈ ધર્મનો આગ લઈને ખોટી રીતે છુપાઈ બચવા માંગતું હોય તો નહીં બચી શકે. એમને અટકાવવા માટે તમારા જ્યાં મીડિયાના મિત્રો જોઈ જશે કે ઘણા દર્શન ચાલ્યા હતા. તમામ પોલીસ બંદોબસ્તમાં હતી. એક જગ્યાએ બંદોબસ્ત નહોતો, આખા મોરબી જિલ્લામાં બંદોબસ્ત લાગુ હતો. તમામ પોલીસે અટકાવવા માટે પૂરતા પ્રયત્નો પૂરતી કોશિશ કરી છે, પરંતુ એમને કાયદો હાથમાં લેવાની એમને નિમણૂક દીધી હતી અને એમને એ પ્રમાણે પોતાની મનમરજીથી એમની સાથેના જે વ્યક્તિઓ હતા એમની જાનને જોખમમાં મૂકીને, કારણ કે એ જગ્યાએ તંત્ર દ્વારા કોઈ પણ ફાયર બ્રિગેડ, કોઈ પણ સેફટી ટીમ, મેડિકલ ટીમ કોઈ પણ વ્યવસ્થા નથી. તો પોતાની ક્રેન લઈને ગયા અને આ પ્રકારની એ લોકોએ કાયદો હાથમાં લઈને કાર્યવાહી હાથ ધરી. ફાયરના જવાનને ત્યાં કોઈ નોકરી ફાળવવામાં આવેલી અમારા રેકોર્ડ પર નથી, કારણ કે ત્યાં વિસર્જન કરવાનું હતું જ નહીં. ત્યાં કોઈ જવાન ડ્યુટી દાખવામાં આવેલ ન હતું. પ્રેસ કોન્ફરન્સનો જે અમે અત્યારે આયોજન કર્યું છે એ 17મી તારીખે અમારું સિદ્ધિવિનાયક રાજા અને મયુરનગરિકા રાજા ગણપતિ ઉત્સવનું અમારું વિસર્જન યાત્રા હતી. જે યાત્રા પૂર્ણ કરીને અમે 12:30થી જે અમારી જગ્યા હોય છે દર વર્ષે કે આપણે બાયપાસ જે આપણો જે મચ્છુ ડેમ, મચ્છુ 3, ત્યાં અમે દર વર્ષે અમે 15 વર્ષથી અમે જે કરી છે ત્યાં જ અમારું વિસર્જન થાય છે. તો એ વિસર્જન યાત્રામાં અમે ત્યાં જોડાણા ને અમારું જે વિસર્જન દાદાનું કરવાનું હતું ત્યાં પોલીસ તંત્રએ આવીને અમને મંજૂરી કીધું કે ભાઈ તમારી મંજૂરી નથી. મેં કાંઈ વાંધો નહીં, તો આપણે જ્યાં ક્યાં છો કયો છો ત્યાં અમે જઈએ. એટલે જે અમે કરવાના એ લોકોએ નગરપાલિકાએ જે જગ્યા એલોટ કરી હતી એ જગ્યા પણ અમે ચેક કરી. એની પહેલાં અમે ચેક કરેલી જ હતી અને તંત્રને કીધેલું હતું કે ભાઈ આ જગ્યા ઉપર અમારું શક્ય નથી. 20 થી 22 ફૂટની મૂર્તિ હતી, બે થઈને અમારી, એ લોકોની ને અમારી. એટલે એ મૂર્તિનું અહીંયા વિસર્જન થાય એવી જગ્યામાં અહીં અમે જોઈ આવ્યા. એ જગ્યા ઉપર પહેલાં તો એ રસ્તામાં અમારી ખંડિત થાય એવી પરિસ્થિતિ હતી. એટલે તંત્રને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી આ મૂર્તિ રહી દાદાની અહીંયા પહોંચશે તો ખંડિત થશે, એટલે અમારે કરવાની અહીંયા રહેશે. તમે કયો એને અમે ફોન કરી એ કે અમારા ઉપ અધિકારીને તમે જાણ કરીને એ અમને કોલ કરી દઈએ એટલે અમે કરવા દેશું. ના નથી. એટલે અમે ઝાલા સાહેબને ફોન કર્યો, ડીવાયએસપી. તો એમને અમને થોડોક જવાબ અજુગતો આપ્યો કે તમારી આ મંજૂરી નથી, અહીંયા નહીં જ થાય ભાઈ, તમે અહીંયાથી રડતા થઈ જાઓ. બરાબર, એ રીતનો અમને એવો જવાબ આપ્યો. ત્યાંથી જ અમને થોડુંક ખબર પડી કે અહીંથી તંત્રમાં થોડોક આ લોકોએ અને આપણને નહીં કરવા દઈએ. પછી અમે અમારી રીતે રિક્વેસ્ટ બધાએ અમારા જેટલા સભ્યોથી માંડીને 80 થી 90 જણા હતા, બધાને રિક્વેસ્ટ કરી કે બાપાનો હવે ટાઈમ જતો જાય છે. 3 વાગ્યાથી અમે હાઇડ્રો જે ક્રેન કહેવાય ને, ક્રેનથી અમે આમ બાપાની ઊભી રાખી. 6:30 વાગ્યા સુધી અમે બાપાને એમને ઊભા રાખ્યા. એ લોકોએ કોઈ જવાબ ન દીધો. પછી અમે એક ઉપરથી કોલ કરાવીને ત્યાં પીઆઈ પંડ્યા સાહેબ પણ સવારે આવ્યા ને એ બધાને સાથે લઈને એકબીજા ચર્ચા કરીને પછી વિસર્જનનું એ લોકોએ મંજૂરી આપી ને અમે કર્યું વિસર્જન. સાથે રહીને કર્યું, એ લોકો સાથે હતા જ. વિડીયો જે બનાવેલો છે એ જોજો વિસર્જનમાં. એ સાહેબને બધાય સાથે જ અમે હતા. બધું વ્યવસ્થિત, બધું શાંતિપૂર્ણક બધું બેયના વિસર્જન થઈ ગયા.
પછી જે અત્યારે જે આ લોકોએ જે અત્યારે અમારી ઉપર ગુનો દાખલ કર્યો તો એ પછી રાતના કર્યો તે દિવસે 18 તારીખના. તો એ ભાઈ પહેલાં જો ત્યારે તંત્ર હતું તો અમને પરાણે કરી હોય તો અમને બેસાડી લેવા જોઈએ ને, ગાલો ભાઈ તમે ભાઈ આ ગુનો દાખલ કરવો છે પોલીસ ચોકીએ ચાલો. તો રાતના જે કાંઈ પણ કર્યું ને એટલે એ એક સ્ટન્ટ છે. ઝાલા સાહેબ રે ડીવાયએસપી એ મારા ને મારા દીકરા ઓમ છે એ અભિનેતા છે, એમની છબી ખરાબ કરવા માટે આ બધું જે કાંઈ પણ જે કર્યું છે એ બધું એ છે. ને હિન્દુ ધર્મને કાયદેસર ઠેસ પહોંચે એવું આ કર્યું છે ગુનો દાખલ કરીને. પર્સનલ કર્યું તો કોઈ વાંધો નહીં. એક ગણપતિ વિસર્જનના વખતે જે બાપાની મૂર્તિ અમે અહીંયા કરી છે તો હવે કયો અમે ગુનો કર્યો છે? હવે એ પાણી કીએ છે તો એ પાણી પીવા લાયક ક્યાંથી પાણી છે? બાજુમાં જે છે નોનવેજનું આખી હોટલ છે, બાજુમાં એક આખું સર્વિસ સ્ટેશન છે, એ બધું પાણી ત્યાં જાય. આખા મોરબીની ગટર પાણીની એમાં જાય છે. બધાને આપ તંત્રને બધે ખ્યાલ છે પત્રકાર મિત્રોને કે એ પાણી જે છે એ બધી ગંદકી એમાં જ જાય છે. તો એને 10 દિવસમાં બસ એ લોકોને નડી ગયું કે બાપાની અમે મૂર્તિ પધરાવીને એને ગુનો દાખલ કર્યો. એટલે એ માટે અમે આ કોન્ફરન્સ કરી છે. હજી પણ અમે આ જે પ્રેસ કોન્ફરન્સ તો ઠીક છે, પણ હવે જેમ જેમ બધા અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ છે, જેટલી સંસ્થાઓ છે ગુજરાત લેવલની, બધાને ભેરા કરીને અમે મોટું એક આંદોલન કરશું, રોડ ઉપર ઉતરશું. એ ફાઇનલ છે, બરાબર. આ એક જે કર્યું છે એ બધું પાછળથી દગો કર્યો છે. આ ડીવાયએસપી સાહેબે જ કર્યું છે, કારણ કે મોરબી પરિવાર જેટલું પોલીસ પરિવાર છે અમારે બધાએ સંકળાયેલા છે અને બધાએ સહકાર આપ્યો છે. ચાલુ થયું ત્યાંથી પૂર્ણ થયું ત્યાં સુધી અમને બધાએ સહકાર આપ્યો છે. રાત્રે જ એને જે કાંઈ પણ જે એમને મિલા દેવા કરીને અમારે જે કાંઈ પણ આપણા ગણપતિના વિરોધ કે હિન્દુ ઠેસને જે હિન્દુ ધર્મને ઠેસ લાગે એ રીતે એ લોકોએ ખરેખર એ કાર્ય ન કરવું જોઈએ, પણ એ તંત્રએ બહુ ભૂલ કરી છે. ખાસ કરીને આજે ગણેશ વિસર્જન પહેલા પણ તંત્ર બધાને જાણ કરતું હોય કે ક્યાં કરવું શું કરવું. તમને કોઈ પણ પ્રકારની જાણ કોઈ કરી? અમને જાણ કરી હતી, અમે પણ કીધું હતું એમને કે આ જગ્યા ઉપર નહીં થઈ શકે. અમે જે જગ્યા જૂની છે એટલે મેં ખાચર સાહેબને ફોન કરેલો. ખાચર સાહેબે કીધું કે અરવિંદભાઈ આપણે એક વ્યવસ્થા કરી છે. તો મેં કીધું સાહેબ કેવડી? તો કે 8 થી 10 ફૂટ મૂર્તિ થાય. મેં કીધું અમારી 20 થી 22 ફૂટ છે. તો એ કહે તો તમારી રીતે અમે ઓન પેપર મંજૂરી નહીં આપી રાખી, તમારી રીતે જે જગ્યાએ કરતો તમે સેફટી વાઇઝ તમે જોઈ લેજો, કરી લેજો. એટલે અમે એક નક્કી કર્યું હતું કે વિસર્જનમાં બહુ બોરી ફંક્શનમાં નથી જવાનું. 2 આયોજકને લિમિટેડ લઈને અમારી રીતે ક્રેન, હાઇડ્રો અને અમને તરવૈયા બધું અમે સેફટી વાઇઝ બધું ત્યાં અમે સાધનો અમારા પ્રાઇવેટ સાધનોથી અમે અહીંયા કરવાના હતા વિસર્જન. ના એ બધું જે કાંઈ પડતું બીજા દિવસે મૂર્તિનું જે અમને ધ્યાનમાં આવ્યું હતું કે એ તો અમારે મૂર્તિનો ઓર્ડર અમે આપી દીધો હતો ને અમારી દર વર્ષે આવડી મૂર્તિ હોય જ છે. અમારું કહેવાનું બસ એ જ હતું કે જે જગ્યાએ તેમને કીધું હતું શોભેશ્વર, ત્યાં અમારી મૂર્તિ કોઈ પણ સંજોગે પહોંચી શકે એમ હતી નહીં. બાઇક અંદરથી બહાર જાય એટલા ખાડા હતા, ઉપર તાર હતા, બે બાજુ ઝાડવા હતા અને અંદરનો જે ગેટ રહ્યો અહીંયા જ અમારી 22 ફૂટની મૂર્તિ જાય કે એમ હતી નહીં. એમને જે કુંડ બનાવ્યા હતા એની અંદર ઓલરેડી 500 ને કંઈક પ્લસ મૂર્તિઓ વિસર્જન થઈ ગયેલી હતી. એમાં અમુક મૂર્તિઓ બહાર દેખાતી હતી. હવે એમાં અમારી 22 ફૂટની મૂર્તિ કોઈ પણ સંજોગે આવે એમ હતી નહીં. અમારે કોઈ એવી જીદ નહોતી કે અમે આરટીઓએ જ વિસર્જન કરી. અમારું કહેવાનું બસ એ જ થતું હતું કે આ જગ્યાએ વિસર્જન કરી તો જ અમારું શક્ય બને એમ છે, ત્યાં વિસર્જન થાય એમ નથી. જે રીતે બીજા બધાએ પોતાના ઘરે ગણપતિનું સ્થાપન કર્યું હોય અથવા તો પંડાલમાં કર્યું હોય એ લોકોએ જેમ તંત્રને આપી એમ તમે કેમ ન આપી? અમે પણ સરકારને અપીલ કરી હતી કે અમારેથી ત્યાં પહોંચે એમ નથી, તમે લઈ જાઓ. તો એમને હા પણ પાડી કે હા અમારી ગાડી સાથે રાખી, પણ કોઈ એવી રીતની જવાબદારી નહોતા લેતા કે મૂર્તિ ખંડિત થાય તો જવાબદારી અમારી એવી. અમે 10 દિવસ બાપાની આટલા ભાવ ભક્તિથી સેવા કરી હોય અને મૂર્તિ ખંડિત થાય તો એ યોગ્ય ના રહે. બસ પ્રેસ કોન્ફરન્સ તો એટલે જ બોલાવી છે કે આ જે ગુનો દાખલ થયો છે એ ખરેખર એક દગો છે અને અમે ગુનો કહી જ નહીં શકીએ. ત્યાં રાતે જ્યારે વિસર્જિત થતું હતું ત્યારે તંત્ર પણ ત્યાં હતું. જો અમને અટકાયત કરવી હોત તો ત્યારે જ કરી લેત, પણ ગુનો દાખલ બીજા દિવસે થયો. અને આ એક સનાતન ધર્મ અને અમારું તમામ સમિતિને ખૂબ જ ઠેસ પહોંચી છે, કારણ કે અમે 2 વાગે ત્યાં પહોંચી ગયા હતા ઓલરેડી. 3 વાગે અમારા બાપા ક્રેનમાંથી ઉપર હતા અને 3.5 થી 4 કલાક બાપા ક્રેનમાં જ ઉપર હતા. એટલે બાપાને 10 દિવસ આ બધા દ્રશ્યો જોવા માટે અમે બેસાડ્યા નહોતા. અને એક યુવાન તરીકે હું તો એટલું જ કહીશ, આ જે થયું છે એ ખોટું થયું છે. જેમ ભાઈએ વાત કરી એમ કે ત્યાં મેં પિકનિક સ્થળ જે એ લોકોએ બનાવ્યું હતું ત્યાં તો શક્ય જ નહોતું. 500 મૂર્તિ ત્યાં ઓલરેડી ઉપર તરતી હતી.
ઓલરેડી જે પટેલ ગ્રુપ આયોજિત જે ગણપતિ કરે છે એમને અમે કોલ કર્યો હતો કે ત્યાં વિસર્જિત કરવા જેવું ખરું. ત્યારે ખાલી અમને એમ કીધું હતું તમારી મૂર્તિ તો આ બિલકુલ અંદર આવી શકે એમ જ નથી, કેમ કે અમારી મૂર્તિ ઓલરેડી 10-12 ફૂટ હોવા છતાં પણ મૂર્તિ અંદર નહોતી જઈ શકતી. તો અમારી તો મૂર્તિ 20 થી 25 ફૂટ મોટી હતી. તો આ એક શક્ય જ નહોતું. અને તંત્ર અમને એવું કહેતું હતું કે તમારી સાથે પિકનિક સ્થળ ઉપર 2 PCR ત્યાંથી મોકલીશું, અમે સાથે રહેશું. સાથે તો અમારી 200 ગાડીઓ હતી, સાથે તો અમારી ગાડીઓ રહી શકતી હતી, પણ ત્યાંના રસ્તા, ત્યાંના જે ઉપરના તાર, અને 10 દિવસ જેમ ભાઈએ કીધું એમ દાદાને અમે ભાવથી બિરાજમાન કરતા હોય, અને છેલ્લે જ્યારે ખંડિત થાય ને ત્યારે માત્ર આ યુવાન નહીં પણ ગઈઢા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સનાતન ધર્મનું કોઈ પણ વ્યક્તિ હોય, એને એક દુઃખ થાય, એની લાગણીને ઠેસ પહોંચે. એટલે મારું તો એટલું જ કહેવું છે, આ જે થયું છે એ દગો જ છે. આવો દગો ના થવો જોઈએ, અને સનાતન ધર્મને આ વિશેષ ઉપર ઠેસ પહોંચી છે. આ કોના કારણે થયું અને ક્યાં સુધી આ રોડ ઉપર રહેવું પડ્યું? આ સ્થિતિ કોના કારણે નિર્માણ પામી? ડીવાયએસપી સાહેબને જ્યારે રાતે કોલ કરવામાં આવ્યો ત્યારે એમને એક પહેલાં તો પૂછપરછ સારી રીતે કરવી જોઈએ કે શું અટકાણું છે શું નહીં. ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ. મને એવું લાગે છે આ એક યુવાન બોલી રહ્યો છે, ડાયરેક્ટ એવા જવાબ ના આપવા જોઈએ કે વિસર્જિત તમને કીધું છે ત્યાં જ થવી જોઈએ. જ્યારે અમારી જેમ ભાઈએ કીધું એમ અમારી બિલકુલ જીત નહોતી. અમારું કાંઈ મચ્છું તણ અમારું પ્રાઇવેટ નથી કે અમે ત્યાં જ કરીએ, બાપાને ત્યાં જ વિસર્જિત કરીએ. અમારી જરા પણ એવી જીત નહોતી. પણ જે ઝાલા સાહેબે જે ગેરવ્યવહાર કર્યો એટલે જ અમારે પછી રોડ ઉપર ઉતરી આવવું પડ્યું હતું. જે વાત કરી તમારા પિતા, તમારા ઉપર પણ ગુનો દાખલ કરવાની વાત છે, શું તમને ભીતિ છે? બસ આ તો બધું કહેવાય ને એક ચરિત્ર ખરાબ કરવાનું ટ્રાય છે. મને એવું લાગે છે એક સ્ટન્ટ એવો કરવામાં આવે છે. પણ અભિનેતા પહેલાં જો હું વાત કરવામાં આવે તો દાદા સાથે હું 15 વર્ષથી જોડાયેલો છું, એટલે દાદાનો ભાવ છે. હું 10 દિવસ અભિનેતાની જેમ તો બિલકુલ પંડાલમાં રહેતો નહોતો, હું એક ભક્તની જેમ રહેતો હતો, અને ભક્તને ઠેસ પહોંચી હતી એટલે ભક્ત તો બોલે જ. ચરિત્ર ખરાબ કરવાની કોણ કોશિશ કરે? પોલીસ તંત્ર જ કરે છે ને. પોલીસ તંત્રે જ આ જે કર્યું છે ષડયંત્ર રચ્યું, જેમ એને બારે પાડ્યું કે કુંડમાં પાણી પીવા માટેનું એક પેલું હતું, તો આટલા વર્ષો ખબર નહોતી પડી. છેલ્લા 14 વર્ષથી વિસર્જન ત્યાં કરી છે, એમને ખબર નહોતી કે આ પાણી પીવાનું આ પીવાનું પાણી છે તેમાં વિસર્જન ના કરવા દેવાય. આ 15મા વર્ષે જ એમને ખબર પડી કે આ પીવાનું પાણી છે આમાં દાદાને વિસર્જન ના કરાય. તો આ ખરેખર ખોટી વાત છે. આ બાબતે ક્યાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ઉચ્ચ કક્ષાએ તો રજૂઆત કરી જ છે અને હજી પણ કરીશું. જો આવી જ રીતે ખોટો દગો કરીને કે ખોટી વાત કરીને આ સમિતિને ફસાવવામાં આવશે તો આ કોઈ અમારો ધંધો નથી. આ સમાજ માટે, આ હિન્દુ સમાજ માટે અમે એક કાર્ય કરી છે કે રોજ અવરનવર દાદાના દર્શન રોજ લોકો કરે, હિન્દુત્વ ફેલાય, આગળની જનરેશન આ બધી વસ્તુઓને ભૂલી ના જાય. એ હર હંમેશા મયુરનગરી સિદ્ધિવિનાયક કે અન્ય કોઈ પણ ગણપતિ હોય, આની એક ટ્રાય હોય છે કે લોકો આગળની જનરેશન ગણપતિ ઉત્સવ શું છે એ ભૂલી ના જાય. એના માટેની અમે ટ્રાય કરતા હોય છે, અને આવો દગો તો બિલકુલ અમે ધાર્યો નહોતો. દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.